નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। અમેરિકા ઈરાન વચ્ચે પોઝિટિવ વાતચીત અને ક્રૂડ ઓઇલમાં ઘટાડાથી માર્કેટમાં ખરીદારી યથાવત। સેન્સેક્સ નિફ્ટી 5% વધારેની તેજી સાથે બંધ। નિફ્ટીનું 24,100ના સ્તરને પાર ક્લોઝિંગ। બેંક નિફ્ટીમાં 250 પોઈન્ટની તેજી તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો તેજી સાથેનો કારોબાર। ફાર્માની દિગ્ગજ કંપનીઓ સિપ્લા અને ડોક્ટર રેડ્ડીઝમાં બ્રોકરેજ રિપોર્ટ બાદ આવ્યો મોટો ઉછાળો। સીટીએ સિપ્લા માટે ખરીદદારીની સલાહ સાથે આપ્યા ₹1700 પ્રતિ શેરના ટાર્ગેટ। ડોક્ટર રેડ્ડીઝ માટે નોમુરાએ આપી ખરીદદારીની સલાહ, 1,740ના આપ્યા લક્ષ્ય। નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં પણ લગભગ 2%નો ઉછાળો। ફાર્મા સિવાય આઈટી અને ઓઇલ એન્ડ ગેસ શેર્સમાં પણ રહી તેજી, 1% જેટલા ઉછળ્યા બંને ઇન્ડેક્સ અને સાથે જ એનબીએફસીઝ અને ઓટો શેર્સમાં પણ સારી તેજી। પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, મેટલ અને કેમિકલ શેર્સમાં દબાણ। એજીએમ બાદ બ્રોકરેજની બુલિશ રિપોર્ટથી રિલાયન્સમાં શાનદાર તેજી, શેર 2%ની તેજી સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ। સીએલએસએ 1800 તો મોતીલાલ ઓસ્વાલે આપ્યા 1,650 સુધીના ટાર્ગેટ। સીએલએસએ કહ્યું 5 વર્ષમાં એબિટા 2 ગણા કરવાનું મોટું ટ્રિગર। ત્યાં જ મોતીલાલ ઓસ્વાલનો રિપોર્ટ, O2C, એઆઈ, ન્યૂ એનર્જી, એફએમસીજી અને એક્સપોર્ટ બનશે ગ્રોથના 5 પિલર। હોટલ શેર્સની અંદર સારી ખરીદદારી, 4થી 5% ઉછળ્યો આઈટીસી હોટલ્સ અને લેમન ટ્રી અને સાથે જ શેલેટ હોટલ અને EIHમાં પણ જોરદાર ખરીદારીનો મૂડ। અને ડેટા સેન્ટર સેગમેન્ટમાં ધમાકેદાર એન્ટ્રીથી કિર્લોસ્કર ઓઇલમાં લાગી 20%ની અપર સર્કિટ। મોતીલાલ ઓસ્વાલ અને જેએમ ફાઇનાન્શિયલે આપ્યા ₹2,400 સુધીના ટાર્ગેટ, કહ્યું રી રેટિંગ સંભવ। કમિન્સની સામે વેલ્યુએશન ગેપ પણ થઈ શકે છે ઓછો। ત્યારે આજની માર્કેટ એક્શનની શરૂઆત સાથે આપણે વાત કરી લઈએ તો આજે માર્કેટમાં આપણે જોઈએ તો સપ્તાહના પહેલા દિવસે તેજી સાથેની શરૂઆત આપણને થતી જોવા મળી છે। નજર કરી લઈએ સેન્સેક્સ પર 0.38%ની મજબૂતી સાથે સેન્સેક્સ આજે 77,094ની ઉપર બંધ થયો છે। નિફ્ટીની વાત કરીએ તો 0.37%ની મજબૂતી સાથે નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે અને નિફ્ટી આજે 24,100ને પાર 24,102ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો છે। વાત કરી લઈએ મિડ કેપની, મિડ કેપમાં પણ 0.34%ની મજબૂતી રહી છે અને 62,729 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ આજે થયું છે। સ્મોલ કેપ પણ લીલા નિશાનમાં અને મજબૂતી સાથે બંધ થવામાં સફળ રહ્યો છે અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો 0.60%ની મજબૂતી સાથે 18,897 ઉપર બંધ થયો છે। આવી જઈએ બેંક નિફ્ટી પર, બેંક નિફ્ટીમાં આજે પણ આઉટ પરફોર્મન્સ કહી શકીએ। 0.43%ની મજબૂતી, 201 પોઈન્ટની મજબૂતી, 57,935 ઉપર આ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે થતાં જોયું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો પોઝિટિવ રહ્યો છે, 1.75:1નો એડવાન્સ ડિક્લાઇન રેશિયો, એટલે કે 2,006 શેર આજે આપણને મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે અને એની સામે આપણે જોઈશું 1,146 શેર જે છે એ દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે। હવે નજર કરી લઈએ નિફ્ટી 50ના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર ઉપર। ગેનર્સની સાથે શરૂઆત કરીએ। સિપ્લા આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે, 4.73%ની મજબૂતી સિપ્લાના કાઉન્ટરમાં આવી છે, ફોલોડ બાય ટેક મહિન્દ્રા જ્યાં 1.82%ની મજબૂતી બની છે અને ત્યારબાદ ડોક્ટર રેડ્ડીઝમાં 1.46%ની મજબૂતી બની છે। તો આ ટોપ 3 ટોપ ગેનર્સ કાઉન્ટર અને ત્યારબાદ સન ફાર્મા, ઇન્ફોસિસ અને રિલાયન્સ લગભગ 1.25%ની આસપાસ મજબૂતી સાથે બંધ થયા છે। હવે નિફ્ટીના ઘટનારા સ્ટોક્સ ટોપ લૂઝર કાઉન્ટર કયા રહ્યા એ જોઈ લઈએ। એશિયન પેઇન્ટ આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે, 2.16%નું દબાણ એશિયન પેઇન્ટમાં। ત્યારબાદ ટાઇટન 1%નું દબાણ બન્યું છે અને નેસ્લે ઇન્ડિયામાં પણ 0.91%નું દબાણ બનતું જોવા મળ્યું છે। અને ત્યારબાદ આપણે જોઈએ તો શ્રીરામ ફાઇનાન્સ, પાવર ગ્રીડ અને ટ્રેન્ડ આ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં 0.5% દબાણ સાથેના ક્લોઝિંગ આપણને જોવા મળ્યા છે। તો હવે આપણે ટોપ ગેનર, ટોપ લૂઝર કાઉન્ટર્સ જોઈ લીધા છે અને હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાગ।
કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર અને ગુડ ઇવનિંગ. આજે આ સપ્તાહની શરૂઆત એક લીલા નિશાનમાં થતી આપણે જોઈ રહ્યા છે અને 24,100 પાર ક્લોઝિંગ બતાવવામાં નિફ્ટી સફળ રહ્યો છે. તો કઈ રીતે તમે નિફ્ટીની ચાલ આગળ જોઈ રહ્યા છો? નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી રાખીને ચાલવાની સલાહ બનશે આપની? ગુડ ઇવનિંગ. નિફ્ટીની વાત કરીએ, એક સારા લેવલ પર આજના દિવસમાં આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. જે પ્રમાણે ત્યાં નિફ્ટી ટ્રેડ કરી રહી છે 24,100 ઉપરનું જે પ્રમાણે ક્લોઝિંગ આવ્યું છે, વ્યૂ પોઝિટિવ સાઈડનો છે. ઉપલા મથાળે 524,600 સુધી લેવલ એઝ અ ટાર્ગેટ તમને નિફ્ટીમાં આવતા જોવા મળી શકે. એટલે એમાં કોઈ બેમતની વાત નથી. બટ હા, નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો આ લેવલ પર બિલકુલ નથી બની રહી, કેમ કે રિસ્ક રિવોર્ડ નવી ખરીદારી માટે એટલું ફેવરેબલ નથી. પણ જો તમારી પાસે ઓલરેડી લોંગ પોઝિશન ઓપન હોય અને તમે જો પોઝિશન હોલ્ડ કરીને રાખ્યા હોય તો 24,500-24,600 સુધીના લેવલ એક્સપેક્ટેશન રાખીને ચાલી શકે. નવી ખરીદારી કરીને અહીંયા આ લેવલ પર ચાલવાની સલાહ બિલકુલ નથી બની રહી. લો લેવલ પર જે સપોર્ટ હાલ પૂરતો આવી રહ્યો છે એ આવી રહ્યો છે 23,800 લેવલ પર. ઓકે, તો જો હોય પોઝિશન તો હોલ્ડ કરી શકો, પણ નવી ખરીદારી કરવાની સલાહ નથી. અને 23,800નો એક તમે સ્ટોપ લોસ અહીંયા આગળથી ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આ નિફ્ટી માટે કુનાલજીની સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટીને કઈ રીતે કુનાલજી જોઈ રહ્યા છો? ત્યાં પણ મજબૂતી તરફનું ક્લોઝિંગ રહ્યું છે. 0.43%ની મજબૂતી સાથે 57,935ના સ્તર પર જે ક્લોઝિંગ થયું છે, કઈ રીતની આપની સલાહ બનશે અહીંયા આગળ? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પર અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે એ પોઝિટિવ સાઈડનો જ બની રહ્યો છે. બેંક નિફ્ટી ઉપર જે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે 57,935ની અરાઉન્ડ 250 પોઈન્ટની અરાઉન્ડ, તો ત્યાં પણ એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. ઉપલા મથાળની વાત કરીએ તો જે પ્રમાણે આજના દિવસમાં ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, જે પ્રમાણે બેંક નિફ્ટીએ આપણને ક્લોઝિંગ બતાવ્યું છે, લાઇકલી ચાન્સીસ છે 59,300 સુધીના લેવલ બેંક નિફ્ટી આવનારા દિવસમાં આપણને બતાવી શકે. અને લો લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે એ સપોર્ટ હાલ પૂરતો જોવા જઈએ ને તો 56,800ના લેવલ પર છે. 56,800 થી લઈને 59,300 ની વચ્ચે જ નિફ્ટી ટ્રેડ કરે એવું લાગી રહ્યું છે હાલ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે અને 59,300 સુધીના સ્તર આપણને નિફ્ટી બતાવી શકે છે. ખરીદારી તરફ રહીને ચાલી શકો છો. અને સ્ટોપ લોસ જે છે એ 56,800. તો આ બે લેવલની વચ્ચે બેંક નિફ્ટી આગળથી ટ્રેડ કરતો જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે કુનાલજીની સલાહ અહીંયા આગળથી જોઈ છે, જે પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. હવે નિફ્ટી માટે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. SSJ ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ પર નજર કરીશું. એમણે નિફ્ટીને બાય ડિપ્સ કરવાની સલાહ આપી છે. 24,050ના આસપાસથી ખરીદી કરીને ચાલો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,300નો અને સ્ટોપ લોસ 23,909નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી. ત્યારબાદ આપણે જોઈશું કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી પર નજર કરીશું. મહેશ ઓઝાએ પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 24,070થી લઈને 24,100ના લેવલની આસપાસથી ખરીદારી કરી શકો છો. ટાર્ગેટ, સૌથી પહેલો ટાર્ગેટ 24,165નો, ત્યારબાદ 24,250 કે એની ઉપરના ટાર્ગેટ પણ બની શકે છે. સ્ટોપ લોસ 23,920નો રાખવાની સલાહ મળી રહી છે મહેશ ઓઝા તરફથી. તો આપણે અહીં આગળથી તમામ નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી છે અને તમામ નિષ્ણાતો તરફથી એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. નિફ્ટી પર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ હવે આપણી સાથે કુનાલજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. કુનાલજી, આજે આપણને જે ફાર્મા સ્ટોક્સ છે એ ઘણા સારા મજબૂત થતા દેખાય છે. સિપ્લા ટોપ ગેનર રહ્યો, 0.5%ની મજબૂતી સાથે બંધ થયો છે. ડૉક્ટર રેડ્ડીઝ પણ પોઝિટિવ બંધ થયો છે, 0.2%ની મજબૂતી. અને આ ઉપરાંત સિપ્લામાં પણ લગભગ 0.5%, એનો આપણે ઉલ્લેખ કર્યો, ટોપ ગેનર બન્યો છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને ફાર્મા સેક્ટરને? ફાર્મા સેક્ટરની વાત કરીએ આજના દિવસમાં જોવા જઈએ તો વ્યૂ ફાર્મા સેક્ટરને લઈને પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. આજના દિવસમાં ફાર્મા સેક્ટરે 24,762ની લેવલનું ક્લોઝિંગ આપણને બતાવ્યું છે. 101% ઉપર હતું ફાર્મા સેક્ટર. અને એમાં પણ કાઉન્ટરની વાત કરીએ તો સિપ્લા છે, અજંતા ફાર્મા છે, મેનકાઇન્ડ છે, સન ફાર્મા છે, આ બધા જ કાઉન્ટરે સારી રેલી આજના દિવસમાં આપણને બતાવી છે. હા, લ્યુપિનની વાત કરીએ કે ઓરો ફાર્માની વાત કરીએ કે સામે સાઈડ આપણે ગ્લેડની વાત કરીએ, નેગેટિવ મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે. બટ વ્યૂ આ બધા જ કાઉન્ટરમાં અત્યારે આ લોકો પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. ખાસ કરીને અત્યારે આ લોકો જોવા જઈએ તો સન ફાર્મા પર એક વ્યૂ પોઝિટિવ સાઈડનો બનતો જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે
વ્યૂ બની રહ્યો છે, મને લાગે છે કે સન ફાર્મામાં આવનારા દિવસોમાં સારી રેલી આપણને જોવા મળી શકે છે. પ્રેઝન્ટની ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. આ કાઉન્ટરમાં 1862 પાસે ટ્રેડ કરે છે. 1840 સાથે નવી પોઝિશન બનાવીને ચાલો. 1910 અને જો બ્રેક કરે તો પછી 1940 સુધી આ લેવલ એઝ અ ટાર્ગેટ આપણને શોર્ટ ટર્મમાં આવતા જોવા મળી શકે. તો અહીંયા જે વ્યૂ બની રહ્યો છે એ પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે અને ખાસ કરીને સન ફાર્મા માટે પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. ઓકે, તો સન ફાર્મા માટે પોઝિટિવ સાઇડનો વ્યૂ બની રહ્યો છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. સ્ટોપ લોસ 1840નો રાખવાનો રહેશે અને 1940 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. 1910નો પહેલો ટાર્ગેટ, બીજો ટાર્ગેટ 1940નો જોવા મળી શકે છે. તો સન ફાર્મા પર ખરીદી કરીને ચાલી શકો છો. ત્યારબાદ કુનાલજી, આપણે જો વાત કરી લઈએ આઈટી સ્ટોકની, એક સારી રિકવરી આઈટીના ઘણા બધા સ્ટોકે બતાવી છે. ટેક મહિન્દ્રા ટોપ ગેનર્સમાં સામેલ થયો, 0.5% આસપાસની મજબૂતી સાથે. ઇન્ફોસિસમાં પણ 1.25% આસપાસની મજબૂતી જોવા મળી છે. આ બધા જ સ્ટોક જે છે અહીંયા આગળથી આપણને એક લીલા નિશાનમાં કામકાજ કરતા જોવા મળ્યા છે. HCL ટેકની વાત કરીએ તો એ 0.10% દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયો છે. તો આઈટી સ્ટોક્સને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા મુવમેન્ટ જે છે કાઉન્ટર સ્પેસિફિક રહી છે, તો કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? આઈટી કાઉન્ટરની વાત કરીએ તો વ્યૂ અત્યારે આઈટી કાઉન્ટરને લઈને નેગેટિવ સાઈડનો જ બની ગયો છે. જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આઈટી કાઉન્ટર્સમાં જોવા મળી છે, નો ડાઉટ આજના દિવસમાં 200 પોઈન્ટ ઉપરના મોમેન્ટમ સાથે આઈટી કાઉન્ટર્સ ક્લોઝ તો આવ્યું છે, પણ ટોટલી એવોઇડ કરીને ચાલવાની સલાહ છે. કેમ કે આ લેવલ પર જેટલા બી આઈટી કાઉન્ટર છે, લેટ્સ સે ઇન્ફોસિસે 1.5% ઉપરની મોમેન્ટમ આપી છે, ટેકેમે 2% ઉપરની મોમેન્ટમ આપી છે. કોઈ ખાસ વ્યૂ અત્યારે આ દરેક કાઉન્ટર પર નથી બની રહ્યો. ટોટલી એવોઇડ કરીને ચાલો, કારણ કે આ કાઉન્ટર પોતાની મોમેન્ટમના બેઝ પર નહીં, પણ થર્ડ એવું કહેવાય કે વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝમાં, વેસ્ટર્ન કલ્ચર, વેસ્ટર્ન ડિશમાં, વેસ્ટર્ન ઇકોનોમીમાં જે એઆઈને લઈને વાતો ચાલી રહી છે, એની બધા લઈને વાતો જે ચાલી રહી છે, એના બેઝ પર અત્યારે ડિપેન્ડન્ટ છે. તો જો અત્યારે આ લેવલ ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની છે અત્યારે હાલ પૂરતી આ બધામાં નથી બની રહી. ઓકે, તો આઈટી સ્ટોકમાં અત્યારે કોઈ નવી પોઝિશન બનાવવાની ચાલવાની સલાહ નથી બની રહી. તો આઈટી સ્ટોકને તમે થોડું અવોઇડ કરીને જ ચાલો હાલની સ્થિતિમાં. આ તમારે માટે એક સલાહ કુનાલજી તરફથી મળી રહી છે. કુનાલજી, રિલાયન્સના સ્ટોકની વાત કરી લઈએ. જેમ બાદ અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે બ્રોકરેજ હાઉસીસ દ્વારા પણ સારા રિપોર્ટ્સ આવ્યા છે અને આજના દિવસે અહીંયા 1.30%ની મજબૂતી બની છે. હવે 1326ની આસપાસનું ક્લોઝિંગ છે અને બ્રોકરેજ હાઉસીસ ખાસા ઉપરના ટાર્ગેટ બતાવી રહ્યા છે. તો આપને ચાર્ટ કેવા લાગે છે અને કઈ રીતનો તમારો વ્યૂ રિલાયન્સ પર? રિલાયન્સ પર વ્યૂની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે પ્રમાણે એજીએમ થઈ હતી, જે પ્રમાણે કમેન્ટ્રી આપણને જોવા મળી, સેમ વેના જીઓને લઈને ડીએક્સપી ફાઇલ થયું છે. ઓવરઓલ વ્યૂ અત્યારે આ લેવલ પોઝિટિવ સાઈડનો જ બની રહ્યો છે. 1326 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 1250ના એસએલની સાથે. નાઉ ટાર્ગેટની વાત કરીએ તો 1450 અને જો બ્રેક કરે તો 1550 સુધીના પણ લેવલ રહેશે. ટાર્ગેટ આપણને આ સ્ટોકમાં આવતા જોવા મળી શકે. ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. પ્રેઝન્ટ લેવલથી નવી ખરીદારી કરીને ચાલી શકાય. આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈ તો કયા સ્ટોક પર બની રહી છે આજે આપની પસંદગી? ટ્રેડિંગ કોલની વાત કરીએ તો બે સ્ટોક છે જ્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. પહેલા તો સન ફાર્મા જાતે જ જેની આપણે વાત કરીએ 1860 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. 1840ના એસએલની સાથે ખરીદી કરીને ચાલી શકો છો. ટાર્ગેટની વાત કરીએ તો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી પહેલો ટાર્ગેટ 1875નો રહેશે. 1875 અને જો બ્રેક કરે તો બીજો ટાર્ગેટ 1900નો પણ આપણે અહીંયા આવતો જોવા મળી શકે. સો સન ફાર્મા ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. અને બીજો જે ટાર્ગેટ છે, બીજો જે કોલ છે NHPC છે, 78.20ની રાઉન્ડનું ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલો 75.50ના એસએલની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો 80.50નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 83.60નો બીજો ટાર્ગેટ પણ આપણને અહીંયા આવતો જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી બે સ્ટોક જે કુનાલજીને પસંદ પડી રહ્યા છે એની વાત કરી લઈએ તો સન ફાર્મા પર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1840નો સ્ટોપ લોસ અને ટાર્ગેટની વાત કરીએ તો અહીંયા આગળથી 1875થી પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 1900નો ટાર્ગેટ પણ બની શકે છે. તો સન ફાર્મામાં ખરીદી કરીને ચાલવાની સલાહ. અને આ ઉપરાંત NHPC કુનાલજીને પસંદ પડી રહ્યો છે આ સ્ટોક. અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. સ્ટોપ લોસ 75.50નો અને ટાર્ગેટ 80.50 અને બીજો ટાર્ગેટ 83.60નો બની શકે છે. તો NHPC અને સન ફાર્મા પર ખરીદારી કરવાની સલાહ. આગળ વાત કરીએ કુનાલજી, કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ
આ સ્ટોકમાં આજે 20%ની અપર સર્કિટ લાગતી જોવા મળી છે. એક દિવસમાં મોટી મજબૂતી બાદ આ સ્ટોકમાં જો હોલ્ડિંગ હોય તો શું કરવું જોઈએ, કઈ રીતનો આપણે અહીંયા વ્યૂ બની રહ્યો છે? પર્ટિક્યુલર કાઉન્ટરની વાત કરીએ, આજના દિવસમાં જોવા જઈએ તો 2390 ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. ગેપ ઓપનિંગ સાથે આ સ્ટોક આપણે ક્લોઝિંગ બતાવી છે. વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ડેફિનેટલી પોઝિટિવ સાઈડ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી. એક્ઝિસ્ટિંગ પોઝિશન તમે અહીંયા હોલ્ડ કરીને ચાલી શકો છો. એવું લાગે છે કે ઉપલા અંતરે 2500 થી 2600 સુધીના ભાવ પણ આપણે આ સ્ટોકમાં આવતા જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઈડનો છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે હાલ પૂરતી નથી બની રહી. ઓકે, તો કિર્લોસ્કર ઓઇલની વાત કરીએ તો નવી ખરીદીની સલાહ નથી, પોઝિશન છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી આ સ્ટોક ઉપર બની રહી છે. ત્યારે વધારે સ્ટોક્સની આપણે જો ચર્ચા કરી લઈએ, હોટલ સ્ટોક્સમાં પણ મજબૂતી રહી છે. 4 થી 5% મજબૂતી સાથે આપણને લેમન ટ્રી હોય, આઈટીસી હોટલ્સ હોય, આ બધા હોટલ સ્ટોક્સ બંધ થતા જોવા મળ્યા છે. તો હોટલ સ્ટોકમાંથી કોઈ આપની સલાહ બનશે, કુનાલજી? લેમન ટ્રીની વાત કરીએ કે બીજા બધા કાઉન્ટરની વાત કરીએ, વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. લેમન ટ્રી અત્યારે 118 ના લેવલ પર ક્લોઝ થતો આપણને જોવા મળ્યું છે. 20 પ્લસ 50 mA ઉપર સ્ટોક સસ્ટેન થઈ ગયું છે. લાઇકલી ચાન્સીસ 122 બ્રેક કરે તો એ પોસિબિલિટી 135 સુધીના પર લેવલ આ સ્ટોક આપણને બતાવી શકે છે. લેમન ટ્રી પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહી છે. સામે EIH હોટલ જોવા જઈએ તો 2% છે, ચેલેન્જ જોવા જઈએ તો 2% છે, લીલા પર જોવા જઈએ તો માઇનર ઘટાડા સાથે ઉછાળ સાથે ટ્રેડ કર્યું છે. બીજા બધા કાઉન્ટરની વાત કરીએ, ઇવન ઇન્ડિયન હોટલની પણ વાત કરીએ તો ત્યાં પણ એક વ્યૂ પોઝિટિવ સાઈડનો બની ગયો છે. ઇન્ડિયન હોટલ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 1.7% ઉપલા મથાળે સ્ટોક બંધ થયો છે અને એ પણ જોવા જઈએ તો 733 પાસે ત્યાં નવી પોઝિશન બનાવીને સલાહ નથી. એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 750 થી લઈને 500 સુધીના લેવલ આપણને અહીંયા આવતા જોવા મળી શકે. ઓકે, તો ઇન્ડિયન હોટલ્સમાં પોઝિશન બનાવીને ચલાવીની સલાહ. 750થી 800 સુધીના ટાર્ગેટ બની શકે છે. લેમન ટ્રીમાં 122થી 135ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ હોટલ સ્ટોક્સની આપણે ખાસ ચર્ચા કરી છે. હવે જો આપણે વાત કરી લઈએ ડિફેન્સ સ્ટોકની, HL હોય, ભારત ડાયનેમિક્સ હોય, BL હોય, આ બધામાં મજબૂતી સાથેના, સારી મજબૂતી સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. HL 3.5% જેવો મજબૂત રહ્યો છે. ડિફેન્સ સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે, કુનાલજી? ડિફેન્સ સ્ટોકની વાત કરીએ કે HL છે કે બીજા બધા કાઉન્ટરની વાત કરીએ તો વ્યૂ પોઝિટિવ સાઈડનો બની ગયો છે. જે પ્રમાણે ત્યાં ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે એના બેઝ પર HL 2% ઉપરના ક્લોઝિંગ આજના દિવસમાં આપણને જોવા મળ્યા છે. ડેલી ચાર્ટ ઘણો કન્વિન્સિંગ હતો અને આ ચેનલ થ્રુ આપણે આપણા દર્શક મિત્રોને HL પર પોઝિશન બનાવીને ચાલવાની સલાહ પણ આપી હતી. 4515 ની અરાઉન્ડ છે, નીચે 4380 નો ઘણો સારો સપોર્ટ છે. તો પ્રેઝન્ટ લેવલ પર જો HL ખરીદી કરીને ચાલુ હોય તો ચાલી શકાય. લોઅર લેવલ પર જે SL નીચે જે SL ની આપણે વાત કરીએ 4380 એમાં SL મૂકીને આપણે નવી પોઝિશન બનાવીને ચાલી શકાય. 4620 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 4785 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતું જોવા મળે. તો HL ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ સાઈડમાં છે. ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે હાલ પૂરતી બની રહી છે કાઉન્ટરમાં. ઓકે, તો HLમાં ખરીદી કરીને ચાલવાની સલાહ આગળથી બની રહી છે. પોઝિટિવ વ્યૂ ડિફેન્સ કાઉન્ટરમાંથી હિન્દુસ્તાન એરોનોટિક્સ એટલે કે HL ઉપર બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે જ વધુ સ્ટોક્સની જો આપણે ચર્ચા કરી લઈએ, બેંક્સની જો વાત કરી લઈએ તો બેંક્સમાં HDFC બેંક હોય, કોટક મહિન્દ્રા બેંક હોય, આ બધી બેંક આજે આપણને મજબૂતી તરફ બંધ થતી જોવા મળી હતી. ICICI બેંક પણ પોઝિટિવ. IDBI બેંક 5.5%ની આસપાસની મજબૂતી. અને જો આપણે PSU બેંકમાંથી SBI પર પણ નજર કરીએ તો 0.5%ની મજબૂતી ત્યાં પણ હતી. મોટાભાગની બેંક પોઝિટિવમાં બંધ થઈ છે, મજબૂતી સાથે બંધ થઈ છે. કુનાલજી, બેંકમાંથી કયા કાઉન્ટર સારા લાગી રહ્યા છે આપને? વ્યૂ બેન્કિંગમાં ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. AU બેંક 1% ઉપર તો IDFC બેંક 2% ઉપર, બેંક ઓફ બરોડા 2% ઉપલા મથાળે ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું હતું. ખાલી ફેડરલ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને યસ બેંક જેવા હતા જેને નેગેટિવ સાઈડમાં આપણે ક્લોઝિંગ બતાવેલું છે. અત્યારે આ લેવલ પર જો કોઈ બેંક પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે તો એ છે HDFC બેંક. જે પ્રમાણે ત્યાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 20 પ્લસ 50 mA ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીશું 760 નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 803 જો બ્રેક કરે પછી 850 સુધીમાં પણ ટાર્ગેટ આપણે આવતા જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ અહીંયા પોઝિટિવ સાઈડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે.
HDFC બેંક પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 760નો સ્ટોપ લોસ, 803નો પહેલો ટાર્ગેટ અને 850નો બીજો ટાર્ગેટ તમને અહીં આગળથી જોવા મળી શકે છે. તો HDFC બેંક પર ખરીદી કરીને ચાલવાની સલાહ. એશિયન પેઇન્ટ્સ આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યું છે. કુનાલજી, 2%થી ઉપરના દબાણ સાથે આ કાઉન્ટર આજે આપણને બંધ થતું જોવા મળ્યું છે. એશિયન પેઇન્ટ પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? એશિયન પેઇન્ટની વાત કરીએ તો આજના દિવસમાં 2%નો ઘટાડો આપણને જરૂરથી જોવા મળ્યો છે, બટ સ્ટોક અત્યારે સ્ટ્રોંગ અપટ્રેન્ડ ટ્રેડ કરે છે. જો વ્યૂ હોલ્ડ તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. લો લેવલ પર 2610ના એસએનની સાથે જ્યાં સુધી 2600 બ્રેક નથી થયું ત્યાં સુધી ગભરાવાની જરૂર નથી. ઉપરના મથાળે આપણને પહેલી એક સારી મોમેન્ટમ આ કાઉન્ટરમાં આવતી જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ અહીંયા પોઝિટિવ સાઈડ છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ હતી. એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો એશિયન પેઇન્ટમાં ચિંતાનો વિષય નથી. જો તમારું હોલ્ડિંગ છે તો આગળ હોલ્ડ કરીને ચાલો. 2610નો અહીં આગળથી સ્ટોપ લોસ રાખીને એશિયન પેઇન્ટ્સને હોલ્ડ રાખવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો આપણે એશિયન પેઇન્ટ્સની વાત કરી. ટાઇટન, આ સ્ટોકમાં આજે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. 1% ઘટાડો અહીંયા આગળથી રહ્યો અને આ ટાઇટનના કાઉન્ટરની જો વાત કરી લે, અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે કુનાલજી? ટાઇટન એક સદાબહાર સ્ટોક છે. જ્યારે ઘટાડો આપણા કાઉન્ટરમાં જોવા મળ્યો છે ત્યારે કાઉન્ટરે એક સારી મોમેન્ટમ બતાવી છે. આજના દિવસમાં માઇનર ઘટાડો છે 1%નો 4372ના લેવલ પર. વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. પ્રેઝન્ટ લેવલ પર ખરીદી કરીને ચાલવાની સલાહ હતી. 4270 પાસે આવે તો ત્યાં આપણે ખરીદી કરીને ચાલી શકીએ. ઓકે, તો ટાઇટનમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે અને દરેક ઘટાડે તમે આને એક પોર્ટફોલિયોમાં પણ એડ કરીને ચાલી શકો છો. આ રીતનો એક સ્ટોક ટાઇટન તમારા માટે બની રહ્યો છે. ફર્ટિલાઇઝર સ્ટોકની વાત કરી લઈએ, કારણ કે હવે એની ફર્ટિલાઇઝરની સપ્લાયનો વિક્ષેપ દૂર થાય એવી સંભાવનાઓ બની રહી છે અને આપણે જોયું કે આજે ફેક્ટ લગભગ 3% જેવો મજબૂત થયો છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ફર્ટિલાઇઝરના સ્ટોક્સને અને કયા સ્ટોક પર આપની સલાહ બનશે કુનાલજી? ફેક્ટની વાત કરીએ તો આજના દિવસમાં એક હાઈ વોલેટિલિટી આપણા કાઉન્ટરમાં આવતી જોવા મળી. 899ની અરાઉન્ડ સ્ટોકે ક્લોઝિંગ આપેલું છે. જોવા જઈએ તો 2%ના ઉપલા મથાળે પણ સારી વસ્તુ એ છે કે 20 અને 50 mm ઉપર સ્ટોક સસ્ટેન થયો છે, બટ જે હાઈ વેવ કેન્ડલ બનાવી છે એના બેઝમાં નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો અત્યારે આ લેવલ પર નથી બની રહી. પણ આ બીજા કાઉન્ટરની વાત કરીએ તો જે પ્રમાણે એસઆરએફની વાત કરીએ તો એસઆરએફ 2720ના લેવલ પર આજના દિવસમાં મને બંધ થતું જોવા મળ્યો છે. ચંબલ ફર્ટિલાઇઝર જોવા જઈએ તો એ પણ 0.5% ઉપર ઉછાળા સાથે બંધ થતું જોવા મળ્યો છે. દીપક ફર્ટિલાઇઝરની વાત કરીએ તો એમાં 2% ઉપલા મથાળે આપણને ક્લોઝ થતું જોવા મળ્યો છે. નો ડાઉટ બધા સ્ટોક અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો એક પાર ટ્રેડ થઈ ગયા છે, બટ નવી પોઝિશન જો બનાવવાની ચાલવાની સલાહ છે તો એ છે દીપક ફર્ટિલાઇઝર, જે 1602ના અરાઉન્ડ અત્યારે ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. 20+50 mm ઉપર ત્યાં સ્ટોક ટ્રેડિંગ કરે છે. ખરીદી કરી ચાલો. 1550 એસએલ મેન્ટેન કરીને નવી પોઝિશન અહીંયા બનાવીને ચાલવાની સલાહ છે. 1590 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. 1550 આપણે એક એસએલ મેન્ટેન કરીશું. ટાર્ગેટની વાત કરીએ તો 1620નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 1670નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતું જોવા મળી શકે. સો અહીંયા દીપક ફર્ટિલાઇઝર પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, દીપક ફર્ટિલાઇઝર પર ફોકસ કરો. ખરીદી કરીને ચાલવાની સલાહ. 1550નો સ્ટોપ લોસ, 1620નો પહેલો ટાર્ગેટ અહીંયા આગળથી દીપક ફર્ટિલાઇઝરમાં તમને જોવા મળી શકે છે. અને ત્યારે જ કુનાલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જેટલા બી સ્ટોકની વાત કરી, જે પણ સ્ટોકમાં આપણે આપણો વ્યૂ આપ્યો, તમારી રિલાયન્સ એક એવો સ્ટોક છે જે મારા પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્પઝથી મેં હોલ્ડ કરીને રાખેલા છે. બાકી કોઈ પણ સ્ટોકમાં પોઝિશન નથી. અને આ સ્ટોક પર બોલવા માટે તમારો ઘણો આભાર. જી કુનાલજી, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.